હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં। તો સવારનું રેગ્યુલર રૂટીન બધું ડન થઈ ગયું, સાફ સફાઈ ને ધોવાઈ ને બધુંડી ધરવાનું બધું। અત્યારે બધાને પાવાના છે, ઘરેથી હુકલની નીણ લેવી, નીણ કરવાની છે અને રાબેતા મુજબ દુકાન ભેગા થઈ જાય। બપોર પછી ઘરે રહેવાનું એટલે કાકાને વાડીયા ઝાડનું પાળિયું રાખ્યું, ઝાડ વાટવા જઈશું। એકદમ ઓકે ખાણ ખાય છે, કારણ કે એને દોઈને પછી મૂકી છે ડેલી, તો બધાને પાઈ લઈ અને કરી દઈએ નીણ। તો બન્યા રહેજો વ્લોગમાં। તો મિત્રો સવારમાં ઢોરાનું બધું કામ ડન કરીને આપણે આવી ગયા હતા દુકાને, અને કામમાં કાંઈ હતું નહીં। અને આપણે ફોન આવ્યો હતો જલાલપુરથી, એક મોટર લેવા જવાનું છે, ઘરધણી ગાડી હાકીએ કે એવી કન્ડિશનમાં નથી, તો આપણે ટોપરા કોલની ગોણ્યાક લેવાની હતી, લઈ લીધી અને જઈ ઘરે જમી કારવીને સીધા જલાલપુરથી મોટર લઈ અને આવી જઈશું દુકાને। તો ગઈ દુકાનેથી આવી ગયો ઘરે, જમી કારવી લીધું છે, ઢોરાઓને નીણ કીધી દીધી બધાને હુકલની, તો બધા ખાઈ ગયા છે। તો હવે આપણે જવાનું છે જલાલપુર ઓલી મોટર લેવા, તો લઈ આવી અને પહોંચી દુકાને જઈને ખોલીને તપાસ કરી કે પેટમાં દુખે છે કે માથું દુખે છે। તો બને રહેજો વ્લોગમાં અંત સુધી। તો ગજી મોટર લઈને હું આવી ગયો હતો દુકાને, અને ભાઈને ફોન કરી દીધો હતો, તો ખોલીને કનેક્શનમાં ઉપર જ બે પંચર હતા, પંચર કરીને ફિટ કરી દીધી। અને અત્યારે ભાઈ ગયો છે એનો કેબલનો હાંધો કરવા, પંપ સેટિંગ કરવા। ત્યારે બીજું કાંઈ કામ હાજરમાં છે નહીં, જો કાંઈ કામ આવે તો બતાવીશ। તો ગજી પાછળના વ્લોગમાં જે તમે જોયું કે આપણે ઓટો સ્વિચ મગાવેલા હતા, એ ભાઈ પાર્સલ ભૂલીને લઈ આવ્યા હતા, તો આજ પાર્સલ આવી ગયું છે। આગળ ફોન આવ્યો, હું ઠસા ઓટી ગયો છું, ડિલક્સ પંપમાં આવીને લઈ જાઓ, તો આપણે ખાઈ ગયા, લઈને આવી ગયા। અને હવે બધી વેરાયટી વાઇઝ નોખા પાડી અને ઘોડામાં ભરી દઈએ, બધું ફૂલ સ્ટોક અવેલેબલ, ઓટો સ્વિચ, DOL, સેમી, ટાઈમર, નોન ટાઈમર ટોટલી મળી રહેશે। તો જો તમારે પણ ઓટો સ્વિચ કરવી હોય અને વારા ઘણીએ વાડીએ ધક્કા ન ખાવો હોય, તો આપણો સંપર્ક કરો, આપણે ફિટ કરી જઈશું। અચ્છા। તો મિત્રો પછી દુકાને કાંઈ કામ રહેતું હતું નહીં, આપણે જે ઓટો સ્વિચ હતા એ બધા ગોઠવી દીધા હતા। બાકી એ નાની ભેંસને બહાર બાંધી છે અને બધાને હુકલની નીણ કરી છે, તો બધાને આજ તો લિક્વિડ એવલું ખૂટી ગયું છે, તો એકાદ બે દિવસમાં બનાવીને મારી દેવું, બાકી બધા એકદમ ઓકે। ને આમ મોડું થઈ ગયું છે એટલે વાહિદો કાલ સવારમાં કરશું, ને ક્લિનિંગનું બધું ઓગાહી નાખવાનું છે, ને વરસાદ આવે એવું નથી એટલે નાનીને રાખ્યું બહાર જ। તો બસ હવે સુઈ જઈએ અત્યારે। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ, અને સવારનું બધું રેગ્યુલર રૂટીન ડન કર્યું, પછી એક જરૂરી કામ આવી ગયું હતું એટલે કાંઈ વ્લોગ શૂટ કર્યો નહીં। બાકી અત્યારે વાગ્યા છે 11:15 અને આપણે બહાર જવાનું હતું, જેને એવા નાખી દીધી છે બધા ઢોરાઓને ઝીંઝવાની નીણ। વાડીએ ગયા હતા મારા પપ્પા, એટલે ઝીંઝવો વાટીને લાવ્યા, બધા એકદમ ઓકે। બાઈક તો જમી કારવીને દુકાન ભેગા થઈ જઈશું, તો કંઈ કામ આવે તો બતાવીશ, બાકી બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી। તો મિત્રો બપોર પછી આપણે ગયા હતા દુકાને, કાંઈ નવીન કામ હતું નહીં, બસ એક દાળની ગોળ લાવવાની હતી, કારણ કે અત્યારે બધાને કરવાની છે નીણ, અને મોટર આવી છે એક દુકાને, માનો ને કે 6:30-7 વાગ્યા હોય, તો પહેલાં આપણે માટે રોડા નોરતા હાલે છે એટલે દર્શન કરીએ એવી માતાજીના અને જઈએ પાછા ઢસા। તો ઢોરા બધા એકદમ ઓકે છે, કોઈને કાંઈ તકલીફ નહીં, નીણ કરતા જઈએ એટલે અને મળી જાવ સીધા દુકાને।
તો મિત્રો દુકાને ગયો તો પણ થોડું ગળું બળતું હતું એટલે દવાખાને ગયો તો 2 ટીકડી આપી અને પછી મોટર બંધાઈ રહી એમ હતી એટલે ભાઈ કે ઓવર કમ્પ્લીટ કરીશું તો આવી ગયા ઘરે અને વાગ્યા છે અત્યારે 9:10 અને આપણે હું ડીઝલ ખૂટી ગયું હતું તો ખાલી રાઈનું તેલ છે બધાને મારી દી બાકી નાની બાંધી છે બારી એટલે પ્રોટેક્શન આપી દી બધાને મચ્છર માખીનું એટલે કોઈ જાતની બીમારી કાંઈ ફેલાય નહીં અને મોટરનું જે કાંઈ કામ રહ્યું એ બધું કાલે સવારમાં ચાલુ કરશું તો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.